નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુરના ચડોતર સ્થિત બનાસ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યભરમાં આગામી 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 48 બેઠકો, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે મતદાન થશે. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી તેમની રજૂઆતો સાંભળી હતી. આ તમામ વિગતો પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે. ભાજપની આ સેન્સ પ્રક્રિયાને કારણે જિલ્લામાં રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે. હવે ભાજપ કોને ટિકિટ આપે છે તેના પર સૌની નજર રહેશે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકશાહીમાં માને છે. સરમુખત્યારશાહી નહીં, પરંતુ દરેક કાર્યકર્તાને સાંભળીને, સંગઠન અને ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓને સાંભળીને, દરેક સમાજને સાથે રાખીને નિર્ણય કરવો એ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એની પ્રણાલી રહી છે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર આ 3-4 દિવસમાં આ સેન્સ પ્રક્રિયા છે. આજે બનાસકાંઠાની અંદર અલગ અલગ 2 ટીમ, એક કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં, બીજી દિલીપસિંહ ચુડાસમાના નેતૃત્વમાં અલગ અલગ મંડળોને સાંભળવાની છે. સાંભળીને જિલ્લાની સંકલન થશે. જિલ્લા સંકલન બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એની સમક્ષ આખો રિપોર્ટ અમે આપીશું અને ત્યાંથી પછી જે રીતે નક્કી થાય એ રીતે અહીંથી અમારા કાર્યકર્તાઓ ચૂંટણી લડશે. પરંતુ મીડિયાના માધ્યમથી જણાવતા એક આનંદ થાય છે કે સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજની અંદર અમારો ઉમેદવાર છે એ કમળનું ફૂલ છે અને એને જીતાડવું અને લોક ઉપયોગી કામો કઈ રીતે થઈ શકે, અંતિમ વ્યક્તિના ઉદય સુધી કઈ રીતે પહોંચી શકાય, જે દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી પ્રધાન સેવક તરીકે જે કામ કરે છે એ વિકાસની રાજનીતિને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય, વિકાસ અને વિરાસત બંનેને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય, આવા શુભ હેતુ શુભ આશયથી આ સેન્સ પ્રક્રિયા છે. સાથે આપે સૌએ જોયું છે કે અન્ય પક્ષને ઉમેદવાર મળતા નથી અને અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે અસંખ્ય કાર્યકર્તાઓનો મેળાવડો છે. આ જીતનું ચોક્કસ એક લક્ષ્ય છે. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. નમસ્તે મિત્રો, આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત, આપણા જિલ્લાની 10 તાલુકા પંચાયતો અને આપણા જિલ્લામાં આવતી 3 નગરપાલિકાની ચૂંટણીઓ. મિત્રો, લોકતંત્રની અંદર ચૂંટણી એ ઉત્સવ છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા આ લોકતંત્રનો ઉત્સવનો અવસર સૌ પાર્ટીના કાર્યકર્તા, શુભેચ્છકો, સમર્થકો સાથે ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં, ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી લડવાની, જીતવાની અને પ્રજા વચ્ચે રહીને પ્રજાનું કામ કરવાનું કામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કરે છે. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રદેશ નેતૃત્વ એ નિરીક્ષકોની ટીમ મોકલી છે. નિરીક્ષકો અમારા પાર્ટીના કાર્યકર્તાઓને સાંભળી રહ્યા છે. એમના સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અમારી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર જાહેર કરશે. આમ તો અમારા માટે ઉમેદવાર એ કમળ છે. એ કમળ વિકાસનું પ્રતીક છે અને જનતા જનાર્દન હંમેશા માટે પોતાના વિસ્તાર, એ નગરપાલિકા ક્ષેત્ર હોય કે ગ્રામ્ય ક્ષેત્ર હોય કે જેમાં વિકાસની રાજનીતિ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત અપાવી વિજય બનાવે છે.
આ વખતની ચૂંટણીઓમાં પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં વિકાસ માટે, જનહિત અને જનકલ્યાણના કામો માટે આ ચૂંટણીમાં જનતા જનાર્દન વચ્ચે જશે અને જનતા જનાર્દનના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની 3 નગરપાલિકાઓ, 10 તાલુકા પંચાયતો અને બનાસકાંઠા જિલ્લા પંચાયત બનશે અને આગામી સમયની અંદર બનાસકાંઠાના જનહિત અને જનકલ્યાણના વિકાસના કામો ને વેગ આપવાનું કામ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે. સર, કેટલી ટીમ? ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર એક કાર્યકર્તા છે. કાર્યકર્તા જ ભારતીય જનતા પાર્ટીનો માપદંડ છે. કેટલા નિરીક્ષકો આવ્યા છે અને કેટલી ટીમો આવી? નિરીક્ષકો તરીકે જિલ્લો મોટો હોવાના કારણે 2 ટીમો આવેલી છે અને બંને ટીમો અલગ અલગ સ્તર પર, અલગ અલગ તાલુકા વાઇઝ, અલગ અલગ નગરપાલિકા વાઇઝ, અલગ અલગ વોર્ડ વાઇઝ કાર્યકર્તાઓના સેન્સ સાંભળી રહ્યા છે. આ વખતે સાહેબ નો રિપીટ થિયરી કેવું કોઈ ખરું? ભારતીય જનતા પાર્ટીના મેં કહ્યું માપદંડ એ કાર્યકર્તા છે અને અમારો કાર્યકર્તા એ જનહિત જનકલ્યાણના કામો માટે પ્રજા વચ્ચે રહી પ્રજાનું કામ કરે છે. એ જ અમારા માપદંડ. સેન્સ પ્રક્રિયા આજનો દિવસ જ છે? સેન્સ પ્રક્રિયા આજ અને આવતીકાલ 2 દિવસ ચાલશે. થેન્ક યુ.